નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। મારો પતિ વિદેશમાં રહેતો હતો। હું અને મારી સાસુ ઘરમાં એકલા રહેતા હતા। મારી સાસુ વિધવા હોવા છતાં તે રોજ સાંજે જમવાનું બનાવીને મને કહેતા કે થોડું જમવાનું હું અનાથને આપી આવું, તેનાથી તારા સસરાને પુણ્ય મળશે। એક દિવસ મારા સાસુ બેભાન થઈ ગયા। હું તેમને ડૉક્ટર પાસે લઈ ગઈ તો ડૉક્ટરે મને કહ્યું કે તારી સાસુ પ્રેગ્નેન્ટ છે। મેં મારી સાસુને કશું કહ્યું નહીં અને બીજા દિવસે મેં મારી સાસુનો પીછો કર્યો તો મારી સાસુ એક જૂના ઘરમાં અંદર ગયા અને તેમની પાછળ હું પણ રૂમમાં દાખલ થઈ। જેવો મેં દરવાજો ખોલ્યો તો અંદરનો નજારો જોઈને મારી આંખો ફાટી ગઈ, કારણ કે મારી સાસુ તો પલંગ પર, હું મારા મામાના ઘરે રહેતી હતી અને મારી આગળ પાછળ કોઈ ન હતું। એટલા માટે મામાએ જે પણ છોકરો મારા માટે પસંદ કર્યો હતો તેને મેં હા પાડી દીધી અને લગ્ન કરાવીને મને પોતાના ઘરેથી વિદાય કરી દીધી, કારણ કે તેમની પોતાની છોકરીઓ પણ લગ્નને લાયક થઈ ગઈ હતી। એટલા માટે ફટાફટ તેમણે મારા લગ્ન કરાવી દીધા। હું તેમની છોકરીઓ કરતાં ઘણી સુંદર હતી, એટલે મામીને ચિંતા હતી કે મારા માટે કોઈ સારો સંબંધ આવી જશે તો તેમની છોકરીઓનું શું થશે। એટલા માટે જ્યારે અજયની વાત મારા માટે આવી તો મામી મામાને ચડાવવાનું શરૂ કરી દીધું અને જલ્દી મારા લગ્ન કરાવી દીધા, જાણે હું ઘરેથી ભાગી જવાની હું। પણ મારી કિસ્મત ખૂબ જ સારી હતી। મને ખૂબ જ સારો પતિ મળ્યો હતો। મારો પતિ વધારે અમીર તો ન હતો, પણ લગ્ન પછી અમારે પૈસાની તકલીફ ભોગવવાની ના પડે એટલે તે પૈસા કમાવા માટે વિદેશ જતા રહ્યા। તેમણે પહેલેથી જ બધી તૈયારી કરી રાખી હતી અને તેમના દુબઈના વિઝા પણ તૈયાર જ હતા। મારા લગ્નના 2 મહિના પછી તે વિદેશ જતા રહ્યા। મને આ વાતનો ઘણો અફસોસ હતો કે મેં મારા પતિ સાથે વધારે સમય પસાર કર્યો ન હતો અને અજયે પણ મને કહ્યું હતું કે તે જલ્દી પાછો આવી જશે, તારે થોડી ધીરજ રાખવી પડશે અને આપણે પોતાનું ઘર પણ લેવાનું છે। અત્યાર સુધી આપણે ભાડાના મકાનમાં જ રહેતા હતા। અજય મને સમજાવતા હતા જેથી મારી ઉદાસી દૂર થઈ જાય, પણ આ ખબરને કારણે હું ઘણા દિવસ ઉદાસ રહી હતી। પછી વિચાર્યું કે તે સાચું જ કહી રહ્યા છે, મારે થોડી રાહ જોવી જોઈએ, જેનાથી અમારી આર્થિક પરિસ્થિતિ પણ સારી થઈ જશે અને અમે સારું જીવન પણ જીવીશું। મારા પતિના ગયા પછી હું અને મારી સાસુ જ ઘરમાં હતા। મારી સાસુ ખૂબ જ ચૂપચાપ રહેતા હતા। અમે વધારે વાત કરતા ન હતા। હું તેમના માટે જમવાનું બનાવી આપતી તો તે ચૂપચાપ ખાઈ લેતા હતા। મારી સાસુ આખો દિવસ શું કરતા હતા તેનાથી મને કોઈ મતલબ ન હતો, પણ જ્યારે મારા પતિ જતા રહ્યા તો અમારા વચ્ચે થોડી ઘણી વાતચીત શરૂ થઈ। મારી સાસુ મને થોડા અજીબ લાગતા હતા, કારણ કે બીજા સાસુની જેમ તે મને કામ ન કરવા પણ કશું જ કહેતા ન હતા અને ચૂપચાપ પોતે જ બધું કામ કરી લેતા હતા અને મારે જો ઉઠવામાં મોડું થઈ જતું તો તે નાસ્તો પણ બનાવી આપતા હતા અને કપડાં પણ ધોવા લાગતા હતા। પણ આ વાતથી મને બિલકુલ ખુશી થતી ન હતી, પણ વધારે ને વધારે ગુસ્સો આવવા લાગ્યો હતો। એક દિવસ મેં ગુસ્સામાં તેમને કહી દીધું કે તમે આ બધું કામ કરીને શું સાબિત કરવા માંગો છો કે તમારી વહુને કોઈ કામ આવડતું નથી અને આખો દિવસ સૂતી રહે છે, પોતાના કપડાં નથી ધોઈ શકતી અને ઘરની સાફ સફાઈ પણ નથી કરી શકતી, અને શું તમે મને બદનામ કરવા માંગો છો? મેં મારા કહ્યા પછી મારી સાસુએ ક્યારે પણ કોઈ કામને હાથ લગાવ્યો નહીં અને અઠવાડિયા સુધીના કપડાં પણ ભેગા થયા હોય તો તે ધોતા ન હતા અને હું મોડી ઉઠતી તો તે નાસ્તો પણ બનાવતા નહીં અને બનાવતા તો પણ તે પોતાના માટે જ બનાવતા હતા। આ વાતથી મને આશ્ચર્ય થયો હતો કે તેમણે મારી સાથે કોઈ ઝઘડો કર્યો ન હતો અને ચૂપચાપ બધા કામ મૂકી દીધા હતા। પછી થોડા દિવસ પછી કંઈક અજીબ વાત થવા લાગી। જ્યારે પણ હું જમવાનું બનાવતી તો તે મને કહેતા કે એક માણસનું જમવાનું વધારે બનાવી દે
તો મેં તેમને પૂછ્યું કે ઘરમાં તો આપણે ફક્ત 2 જ છીએ, તો પછી ત્રીજા વ્યક્તિનું જમવાનું શું કામ બનાવવાનું છે? તો તેમણે મને કહ્યું, તારા સસરા હવે જીવતા નથી, એટલે હું તેમના ભાગનું જમવાનું ગરીબને આપી આવું છું, જેથી તેમને પુણ્ય મળે. મને મારી સાસુની આ વાતથી ઘણો આશ્ચર્ય થયો હતો, કારણ કે આજથી પહેલાં તેમણે ક્યારેય પણ આ વાતની ચર્ચા પણ કરી ન હતી. અત્યાર સુધી તેમણે કોઈ ગરીબને જમવાનું આપ્યું ન હતું. અને સૌથી વધારે આશ્ચર્યની વાત તો એ હતી કે તે દિવસનું જમવાનું નહોતા આપતા, ફક્ત રાતનું જમવાનું આપતા હતા. મારા મનમાં ઘણા વિચારો ચાલતા હતા, પણ મેં પૂછવાનું જરૂરી સમજ્યું નહીં અને એવું વિચાર્યું કે કદાચ બની શકે છે કે તે પહેલાં પણ જમવાનું આપતા હોય, કારણ કે હું તો મારા પતિમાં મગ્ન હતી અને ક્યારે ધ્યાનથી જોયું ન હતું કે તે કોઈ ગરીબને જમવાનું આપે છે કે નથી આપતા. મને તેમની આ વાત ખૂબ જ ગમી હતી. મારા સસરા ગયા તેને 2 વર્ષ થઈ ગયા હતા અને તે આજે પણ તેમની યાદમાં કોઈ ગરીબને જમવા આપે છે, તો તે ખૂબ જ સારી વાત હતી. ઘણી ઓછી સ્ત્રીઓ એવી હોય છે જે પોતાના પતિની મુક્તિ માટે આવું કરે છે, પણ મારા સાસુને જોતા એવું લાગતું હતું કે તે ખૂબ જ ચૂપચાપ રહે છે. તેને કોઈ વસ્તુમાં કોઈ પણ જાતની જિજ્ઞાસા હોતી નથી અને મને તેમનામાં ક્યારેય કોઈ ખાસ ઈચ્છાઓ જોવા મળી ન હતી, પણ આ વાતને લઈને મારા મનમાં તેમના માટે ઇજ્જત ઘણી વધી ગઈ હતી, કારણ કે મારા પતિના ગયા પછી હું પણ તેમને ખૂબ જ યાદ કરતી હતી અને એક સ્ત્રી હોવાને કારણે હું તેમનું દુઃખ સમજી શકતી હતી. મારા પતિ તો વિદેશથી પાછા આવી જવાના હતા, પણ મારા સસરા હવે ક્યારેય આ દુનિયામાં પાછા આવવાના ન હતા. મને આ વાતથી ઘણું દુઃખ થતું હતું. મારી સાસુ રોજ જમવાનું લઈને ઘરની બહાર નીકળી જતા હતા અને ઘણી વાર સુધી બહાર જ રહેતા હતા. ક્યારેક તો મને પણ ઊંઘ આવી જતી હતી, પણ હું જાગતી હતી, કારણ કે મારે સાસુ પાછા આવે ત્યારે દરવાજો ખોલવો પડતો હતો. એક દિવસ મેં મારી સાસુને કહ્યું કે તમે જમવાનું આપવા જાઓ છો તો આટલી વાર શું કામ લાગે છે? મને વહેલી ઊંઘ આવી જાય છે અને સવારે વહેલા અજય મને ફોન કરે છે તો મારે વહેલા ઉઠવું પડે છે. મારી સાસુએ મને કહ્યું, હું ગરીબોને જમાડ્યા પછી પડોશમાં બેસવા માટે જતી રહું છું અને ત્યાં વાતો કરતા થોડો વધારે સમય લાગી જાય છે. તું હવેથી સૂઈ જજે, હું બહારથી તાળું લગાડીને જઈશ. મારી સાસુની આવી વાત સાંભળીને મને થોડી શાંતિ થઈ, કારણ કે મારી તકલીફનું સમાધાન થઈ ગયું હતું. હવે હું ચિંતામુક્ત થઈને સૂઈ શકતી હતી. મારા પતિને ત્યાં નાઇટ ડ્યુટી હતી, એટલે હું રાત્રે તેની સાથે વાત કરી શકતી ન હતી અને જલ્દી સૂઈ જતી હતી અને દિવસે અમારી ઘણી વખત વાત થતી હતી. મેં એક વખત વિચાર્યું કે મારી સાસુ ઘરમાં કંટાળી જતા હશે, એટલા માટે કદાચ પડોશમાં જઈને બીજી સ્ત્રીઓ સાથે બેસી જતા હશે. મને તેમના ઘરેથી નીકળવા પર કોઈ વાંધો ન હતો અને હું તેમને કશું કહેવા માંગતી પણ ન હતી. એક દિવસ મને એવી ખબર મળી જેને સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને હું આટલા દિવસથી મનમાં ને મનમાં મારી સાસુના આટલા વખાણ કરી રહી હતી. એક જ ક્ષણમાં મને તેમનાથી નફરત થવા લાગી કે હકીકતમાં મારી સાસુ જે આટલી ભોળી દેખાય છે તે એટલી ચાલાક હશે તેવી મને ખબર ન હતી. મને તો એવું લાગતું હતું કે તે તો સરસ સ્વભાવના અને શાંત છે, પણ મને શું ખબર હતી કે તેમને પોતાના ચહેરા પાછળ અચ્છાઈની ચાદર ઓઢીને રાખી છે, જે હકીકતથી બિલકુલ ઉલટી છે અને ખૂબ જ ભયાનક છે. આ બધું કઈ રીતે થઈ શકે છે? પણ હકીકત જાણીને હું ખૂબ જ ચિંતામાં મુકાઈ ગઈ અને વિચાર કરી રહી હતી કે પોતાના પતિને ફોન કરીને બધું જ જણાવી દઉં, પણ આ વાત એવી ન હતી કે હું કોઈને કહી શકું. મને તો વિચાર કરતાં જ શરમ આવતી હતી કે મારા ઘરડા સાસુ આવું કઈ રીતે કરી શકે છે, પણ મેં જ્યારે તેમની સામે નિરખીને જોયું તો તે એટલા ઘરડા પણ ન હતા.
તેમના લગ્ન થયા ત્યારે તેમની ઉંમર કંઈક 14 વર્ષ જેટલી હતી અને અત્યારે તેમની ઉંમર 40 વર્ષની આજુબાજુ હશે, પણ તેમની તબિયત હંમેશા ખરાબ જ રહેતી હતી. હંમેશા તેમનો ચહેરો ઉદાસ જ રહેતો હતો, પણ છેલ્લા થોડાક દિવસથી મેં તેમના ચહેરા પર અલગ જ ચમક જોઈ હતી. એક દિવસ તે મારા સામે ચક્કર ખાઈને પડી ગયા. મેં તેમને ભાનમાં લાવવાની ઘણી કોશિશ કરી, પણ તે ભાનમાં આવ્યા નહીં. થોડી વાર કોશિશ કર્યા પછી ભાનમાં આવ્યા અને મેં તેમને પૂછ્યું કે શું થયું, તો તેમણે મને કહ્યું કદાચ મારું બ્લડ પ્રેશર લો થઈ ગયું હશે. હું તરત જ તેમને હોસ્પિટલમાં લઈ ગઈ, પણ ત્યાં જઈને તે ફરી એકવાર બેહોશ થઈ ગયા. ડૉક્ટરે તેમના થોડાક ટેસ્ટ કર્યા અને તેમને રાહત થાય તે માટે ઇન્જેક્શન પણ લગાવી દીધું. તેમનું બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવ્યું હતું. હું મારી સાસુને લઈને ઘરે પણ આવી ગઈ હતી. જ્યારે હું તેમના રિપોર્ટ લેવા ગઈ તો મને ખૂબ જ મોટો આઘાત લાગ્યો, કારણ કે તેમના રિપોર્ટમાં લખ્યું હતું કે તે પ્રેગ્નેન્ટ છે. આ જોઈને મને પણ ચક્કર આવવા લાગ્યા હતા કે આ બધું શું થઈ રહ્યું છે. મેં મારી સાસુને કશું કહ્યું નહીં અને સમાજમાં અમારી બદનામી ન થાય તે માટે મેં રિપોર્ટ પણ સંતાડી દીધા. મારી સાસુની તબિયત પહેલાંથી જ ખરાબ હતી અને તો પણ તે રોજ જમવાનું લઈને જતા હતા. મને ખૂબ જ ગુસ્સો આવી ગયો. મને લાગ્યું કે આ સ્ત્રી કઈ પ્રકારનો ડ્રામા કરી રહી છે. તે તેમના પતિ પ્રત્યે તેમનો પ્રેમ જોઈને પ્રભાવિત થઈ ગઈ હતી, પણ મને ખબર ન હતી કે આ સ્ત્રી આટલી હલકી હોઈ શકે છે. મને વિશ્વાસ આવી ગયો હતો કે તે જમવાનું આપવાના બહાને પોતાના આશિકને મળવા જતી હશે અને જમવાનું પણ તેને જ આપતી હશે. મેં નક્કી કર્યું કે હું આ વાત જાણીને જ રહીશ કે મારી સાસુ રાત્રે ક્યાં જાય છે અને તેમના વિશે પાકા પુરાવા ભેગા કરીને પછી જ મારા પતિને બધી વાત જણાવીશ. મેં વિચારી લીધું હતું કે જ્યારે તે રાત્રે જમવાનું લઈને ઘરની બહાર જશે તો હું પણ તેમની પાછળ જઈશ. પણ મને અચાનક યાદ આવ્યું કે તે બહારથી તાળું મારીને જાય છે અને ચાવી પણ સાથે લઈ જાય છે, કારણ કે મેં જ તેમને કહ્યું હતું કે મને જલ્દી ઊંઘ આવી જાય છે. આજે મેં મારી સાસુને કહ્યું આજ પછી તમે બહારથી તાળું નહીં લગાડતા, કારણ કે મને ડર લાગે છે કે ઘરમાં કંઈક થઈ ગયું કે આગ લાગી ગઈ તો હું બહાર કઈ રીતે નીકળીશ. મારી આ વાત સાંભળીને મારા સાસુના ચહેરાનો રંગ ઉડી ગયો. મને સમજાઈ ગયું હતું કે મારી આ વાત તેમને જરા પણ ગમી નથી. મને વિશ્વાસ થઈ ગયો હતો કે દાળમાં કંઈક તો કાળું છે. જેવી મારી સાસુ જમવાનું લઈને બહાર ગઈ તો મેં મારી જૂની ચાદર લીધી અને તે ચાદર ઓઢી લીધી, જેનાથી મારી સાસુ મને ઓળખી શકે નહીં. આજે હું તેમનો પીછો કરી રહી હતી. રાતના લગભગ 9 વાગ્યા હતા અને રસ્તાઓ સુમસામ થઈ ગયા હતા, કારણ કે અમારા એરિયામાં બધા જ જલ્દી સૂઈ જતા હતા. હું થોડી દૂરથી મારી સાસુનો પીછો કરી રહી હતી, જેનાથી તેને મારા પર કોઈ શક થાય નહીં અને તે પોતાની ધૂનમાં ચાલી રહ્યા હતા. ચાલતા ચાલતા તે ઘણા દૂર આવી ગયા. પછી એક જૂના ઘરમાં તે અંદર ઘૂસી ગયા. તે ઘર ખૂબ જ તૂટેલું ફૂટેલું હતું. મને ડર હતો કે કદાચ તે અંદર જઈને દરવાજો બંધ ન કરી દે. મેં જ્યારે પાછળ જઈને જોયું તો દરવાજો ખુલ્લો હતો. ઘર એટલું જૂનું હતું કે દરવાજામાં કડી જ ન હતી. હું પણ ધીમા પગે ઘરની અંદર દાખલ થઈ. ત્યાં મારી સાસુ, તેની જ ઉંમરનો એક માણસ હાજર હતો. મારી સાસુ તેની સાથે ખૂબ જ હસી મજાક કરતા વાત કરતા હતા. ફક્ત વાતો નહોતા કરતા, પણ તે પોતાના હાથેથી તે માણસને ખવડાવતા પણ હતા. હું વિચારતી હતી કે આ બધું શું થઈ રહ્યું છે. રોજ મારી સાસુ મને ખોટું બોલીને જતા હતા કે ગરીબ છોકરાઓને જમાડવા જાઉં છું, પણ અહીંયા તો તે કોઈ અજાણ્યા માણસ સાથે બેસીને તેને જમાડી રહ્યા છે અને તેની સાથે વાતો પણ કરે છે. મને વિચાર આવ્યો કે હું કેટલી બેવકૂફ હતી કે મેં કોઈ વાત પર ધ્યાન આપ્યું નહીં અને ક્યારે મને મારી સાસુ પર શંકા પણ થઈ નહીં. હું તેમને ખૂબ જ સારી સ્ત્રી સમજતી હતી, પણ વાત ફક્ત જમવાની કે વાત કરવાની ન હતી. હવે તો મારા સાસુ ગર્ભવતી પણ થઈ ગયા હતા અને મને વિશ્વાસ હતો
કે તે આ માણસને કારણે જ ગર્ભવતી થયા છે અને જમવાનું આપવાના બહાને રોજ અહીંયા આવતા હશે. મને એવી ઈચ્છા થઈ રહી હતી કે તેમને મોઢા ઉપર ઘણું બધું સંભળાવી દઉં, પણ મને પછી વિચાર આવ્યો કે કદાચ તે બંને મળીને મને જ નુકસાન પહોંચાડશે અને હું મારું ઘર પણ ખુલ્લું મૂકીને આવી હતી, જેથી મને ડર હતો કે ઘરમાં કોઈ ઘૂસી જશે તો શું થશે. હું તરત જ પાછી આવી ગઈ, કારણ કે ઘરમાં મારા ઘરેણાં અને થોડો કિંમતી સામાન પણ હતો. ઘરે આવીને હું વિચારીને પાગલ થઈ ગઈ હતી અને મેં નિર્ણય લીધો કે જ્યારે મારી સાસુ ઘરે આવશે તો મારા મનની બધી જ વાત તેમને સામે કરી દઈશ. તે જગ્યા પર તો તે અજાણ્યો માણસ હતો એટલે મેં કંઈ ના કહ્યું, પણ ઘરમાં તો બોલી શકતી હતી. જેવી મારી સાસુ ઘરે પાછી આવી તો મને જોઈને આશ્ચર્યમાં પડી ગઈ અને મને પૂછ્યું, તું હજુ સૂતી નથી? મેં તેમને ખૂબ જ ગુસ્સામાં કહ્યું કે જેમની સાસુ આવી હોય તેની વહુને ઊંઘ કેમ આવે. મારી આ વાત સાંભળીને મારા સાસુ મારા તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા. મેં તેમને કહ્યું કે મને આવી રીતે જોવાની કોઈ જરૂર નથી. મને તમારી બધી જ સચ્ચાઈ ખબર પડી ગઈ છે કે તમે જમવાનું આપવાના બહાને ક્યાં જાઓ છો અને કોને મળો છો અને તમારા પેટમાં કોનું પાપ છે. મારી સાસુએ મને કહ્યું કે તું આ શું બોલી રહી છે, તો મેં તેમનો મેડિકલ રિપોર્ટ તેમના મોઢા પર માર્યો અને કહ્યું, આ બધું હું કોઈ કારણ વગર નથી કહી રહી. આ તમારી મેડિકલ રિપોર્ટ છે, તેમાં લખ્યું છે કે તમે ગર્ભવતી છો અને અત્યારે મેં તમને મારી આંખેથી ત્યાં જોયા હતા કે તમે કોનો પાપ પેટમાં લઈને ફરો છો. મારી સાસુએ તે રિપોર્ટ ઉઠાવ્યો અને વાંચવા લાગ્યા અને મને કહ્યું કે તેવું કશું નથી, રિપોર્ટમાં ખોટું લખ્યું છે. મેં તેમને કહ્યું કે જો રિપોર્ટમાં લખેલું ખોટું હોય તો હું તમારી વાત એક વખત માની પણ શકું છું, પણ તે માણસ કોણ હતો જેની સાથે તમે વાત કરતા હતા અને પોતાના પતિના પુણ્યનું નામ લઈને તેની પાસે જઈને તેમને પોતાના હાથેથી જમાડતા હતા? તમને આ બધું કરતા પહેલા શરમ ન આવી? તમને અંદાજો પણ છે કે આ ઉંમરે તમારા આવા કામથી તમારા છોકરાની સમાજમાં શું ઇજ્જત રહે છે? તે કોઈને મોઢું બતાવશે, તે બધાને જઈને કઈ રીતે કહેશે કે મારી માં આ ઉંમરમાં ગર્ભવતી થઈ ગઈ છે? જો મારા સસરા જીવતા હોત તો વાત કંઈક અલગ હોત. બધા ચૂપ થઈ જવાના હતા અને આ વાતને કદાચ સ્વીકારી પણ લેવાના હતા, પણ હવે કોઈ મારા પતિને આવા સવાલ કરશે તો તે દુનિયાને શું જવાબ આપશે? મારી સાસુએ મને કહ્યું કે તું ખૂબ જ ખોટો સમજી રહી છો. તે માણસ મારો ભાઈ છે અને તે ચોરીના આરોપના કેસમાં ફસાવવામાં આવ્યો હતો, જેના કારણે પોલીસથી છુપાઈને તે ઘરમાં સંતાઈને બેઠો છે અને મેં મજબૂરીને કારણે તને ખોટું કહ્યું હતું. ખબર નહીં કે તું શું વિચારીશ, હું ક્યાં જાઉં છું, એટલા માટે મેં પુણ્યનું કામ કરવા જાઉં છું તે વાત કરી હતી. મારી સાસુ એક પછી એક ખોટું બોલી રહ્યા હતા. મેં તેમને કહ્યું કે તમે એટલું બધું ખોટું નહીં બોલો. આ રિપોર્ટ સાચા છે અને તે માણસ તમારો ભાઈ નથી. સમય આવે ત્યારે બધા જ દુનિયાની સામે ભાઈ બહેન બની જાય છે અને પોતાના આટલા મોટા ભાઈને કોઈ સ્ત્રી પોતાના હાથે કોળીઓ ખવડાવતી નથી. આવી હરકતો તે ફક્ત પોતાના આશિક સાથે જ કરે છે અને તે તમારો ભાઈ નથી. આ મને ખબર છે. અક્કલ વગરની નથી કે તમારો સંબંધ મને સમજાય નહીં. હું મારી જ ધૂનમાં ખબર નહીં વિચાર્યા વગર શું બોલતી હતી ત્યારે મારા ફોનમાં રિંગ વાગી અને તે ફોનમાં મને જે કહ્યું તે સાંભળીને મારા પર તો જાણે આકાશ ફાટી ગયું. મેં મારી સાસુ તરફ જોયું અને મારા હાથેથી મોબાઈલ પડી ગયો. મારી સાસુએ મને પૂછ્યું, કોનો ફોન હતો? શું થઈ ગયું? મારો દીકરો તો બરાબર છે ને? તું આટલી ચિંતામાં શું કામ છે? મને જણાવો, કોનો ફોન હતો? મેં મારી સાસુને કોઈ જવાબ આપ્યો નહીં અને પોતાના રૂમમાં જતી રહી અને રૂમનો દરવાજો બંધ કરી અંદર જઈને ખૂબ જ રડવા લાગી. મારી સાસુ બહારથી દરવાજો ઠોકી રહ્યા હતા અને મને પૂછી રહ્યા હતા કોનો ફોન હતો અને હું શું કામ રડી રહી છું. તે ખરેખર ચિંતામાં હતા, પણ હું મારી સાસુને શું કહેતી કે ફોન તે લેબોરેટરીમાંથી આવ્યો હતો.
જ્યાં મેં મારી સાસુના ટેસ્ટ કરાવ્યા હતા. તે કહી રહ્યો હતો કે એક નામ હોવાને કારણે ટેસ્ટમાં ભૂલ થઈ છે. રિપોર્ટ તમારા સાસુની નથી, તે બીજા કોઈનો રિપોર્ટ છે જે તમારી સાસુ પાસે આવી ગયો છે. તે એક નવા પરિણીત યુગલોનો છે. તમારી સાસુનો રિપોર્ટ મારી પાસે છે અને રિપોર્ટ પ્રમાણે તમારી સાસુને ફેફસાનું કેન્સર છે. હવે હું આ વાત મારી સાસુને કઈ રીતે કહું કે અત્યાર સુધી હું તમને ગમે તેવું કહેતી હતી, પણ હવે તો તેમને પાસે જીવવાનો પણ સમય વધ્યો નથી. હું કયા મોઢે મારી સાસુ પાસે માફી માંગતી, પણ મેં હિંમત કરીને દરવાજો ખોલી દીધો અને મારી સાસુને ગળે લગાડીને ખૂબ જ રડવા લાગી અને તેમને બધી હકીકત કહી દીધી કે તે દિવસ પછી મારી સાસુ ખૂબ જ બીમાર થઈ ગયા અને તેમની આંખોમાં હંમેશા મારા માટે ફરિયાદ જ જોઈ હતી કે તે માણસ હકીકતમાં તેમનો ભાઈ જ હતો જે પોલીસથી સંતાઈ રહ્યો હતો. આમ એક નાની ભૂલને કારણે બધું બરબાદ કરીને રાખી દીધું હતું. થોડા મહિનાઓમાં મારા સાસુ આ દુનિયામાંથી જતા રહ્યા કારણ કે તેમને કેન્સર હતું, પણ હું ક્યારેય પોતાની જાતને માફ નહીં કરી શકું. એક વખત તેમની વાત સાંભળવી હતી કારણ કે મેં તેમને કેટલું ખોટું કીધું હતું. એક વખત તેમની વાત સાંભળવી હતી. લેબવાળાને પૂછવું જોઈતું હતું કે આમાં કોઈ ભૂલ તો નથી ને, પણ મેં આંખ બંધ કરીને બધી વસ્તુ પર વિશ્વાસ કરી લીધો. કદાચ એક ક્ષણ મેં વિચાર્યું હોત કે રિપોર્ટ ખોટા પણ હોઈ શકે છે, પણ હવે કંઈ થઈ શકે તેમ ન હતું. મિત્રો, આપણે કોઈને પણ સંભળાવ્યું હતું. મારે કંઈ પણ કહેતા પહેલાં તેની સાચી હકીકત મેળવી લેવી જોઈએ, નહીંતર આ સ્ટોરી જેવું થાય. તો આજની આ સ્ટોરી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.